નમસ્તે. નવસારી છગન ગોધાણી, વીણેલા મોતી મણકા નંબર 27, 1983-84ની લગભગ આ વાત છે. ત્રીજા ધોરણનો પ્રવાસ સોમનાથ જવાનો હતો. લગભગ ત્રીજું ધોરણ સોમનાથ જ જાય, નક્કી જ હોય. હવે ત્રીજા ધોરણનો પ્રવાસ સોમનાથ ગયો તો બરાબર સવારના પોરમાં અમે દરિયાકાંઠે ગયા. સોમનાથ ભગવાનના દર્શન કરી અને દરિયાકાંઠે ગયા. રેતી બધા છોકરા રમે છે. હવે બધા છોકરા કે હવે અમારે નાવું છે, શહેરમાં નાવું છે. કે નાવું નથી બેટા, અમે દર વખતે કરી છીએ. એટલે શું કરી, નવરાવી નહીં, પણ અમે બધાએ દરિયામાં પાણી આવતું મોજા, તો અમે ટીચર ને સર બધાએ અલગ અલગ જગ્યાએ ઊભા રહી જાય અને અમારી આગળ કોઈ જવાનું નહીં. એટલે બધાએ ગોઠવાઈ ગયા, સર ટીચર અને છોકરાઓ શું કરે, એ મોજા આવે ને એ મોજા પાસે ઊભા રહી જાય. એટલે જે મોજો આવે ને છોકરા ઠેકડો મારે, એ આવ્યું એમ કરી અને એ પાણી છે ક્યાં સુધી આવે, છોકરાને ગોઠણ સુધી આવે. અમારે પિંડી આગળ આવે તો છોકરાને ગોઠણ સુધી આવે અને ઠેકડા મારે છોકરા, એ આવ્યું. વળી પાછું મોજું વયું જાય, વળી પાછું આવે અને છોકરા મોજું આવે તો ઠેકડો મારે, એ આવ્યું. તો છોકરા વળી પાણી ઉડાડવા માંડે, એકબીજાને પાણી ઉડાડે, પોતે મોઢામાં ઉડાડે. તો એને પોતે શું થાય ખબર, કે અમે દરિયામાં નાહ્યા. આવું કેટલી વાર સુધી અમે કરાવી, પણ અમે બધા આડા સાંકળ બને ઊભા રહી, કંઈ અકસ્માત ન થાય, દુર્ઘટના ન બને એવી. તો આવું બધું હાલતું હતું. તો આમાં એક છોકરો હિરેન અમીન, એ છોકરો નજર ચૂકવી અને ટીચર પાસેથી આગળ વયો ગયો. હું મારું ધ્યાન પડી ગયું કે છોકરો મોજામાં ગયો. હવે મેં કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો કૂદકો માર્યો એ મોજામાં અને છોકરાનો કાટલો પકડી અને બહાર લાવ્યો. મેં નક્કી કર્યું હતું કાં હું જઈશ કાં છોકરાને લેતો આવીશ. છોકરાને હું છે શું કરવા, કે એક મારી જવાબદારી કહેવાય. છોકરાને હું મારી જવાબદારી લઈ ગયો છું અને કાંઈ પણ ઘટના બની તો મારે પહેલાં ધોરાજીમાં મોઢું શું બતાવવાનું, મારે જીવા જેવું જ ન રહે, મારે મરી જ જવું પડે આવી દુર્ઘટના બને તો. એટલે મેં સીધું યા હોમ કરીને સીધો કૂદી જ પડ્યો હતો. કાં લઈને આવીશ અને કાં હું પણ એના ભેગો જઈશ. આ કોલર પકડી અને છોકરાને બહાર કાઢ્યો, હિરેનને, અને કાંઠા ઉપર લાવ્યો. ટીચરને કીધું, જુઓ જી બેન, તમારો વાંક નથી આમાં. એ છોકરો ખબર વગરનો, એ બિચારી એને ખબર નથી, અકસ્માત કોને કહેવાય, એને થોડી ખબર હોય એ બાળકને. અમારે બધા છોકરા ટીચરે ધ્યાન રાખતા, સર ધ્યાન રાખતા હતા, અને છોકરાને ખબર નહોતી કે અકસ્માત થાય. એ બિચારાને એમ હતું કે હું થોડાક ઊંચા મોજામાં જાઉં અને આખું નાહી લઉં, પણ નવાતું નથી ને, બિચારા તણાઈ જાય છે. એટલે કીધું કે ટીચર હવે હાલો બસ, હવે છોકરાને રેતીમાં રમવા દો, હમણાં જો ન થવાનું થઈ જાય. ભગવાને આપણી લાજ રાખી દીધી. આમ કરી અને અમે એ છોકરાને બહાર કાઢ્યો અને કેટલી વાર રેતીમાં રમાડ્યા જમાડ્યા. પણ આ પ્રસંગ હજી અમે યાદ આવી છે. અને આ છોકરો હાલની તકે ધોરાજીનો ઉદ્યોગપતિ છે, હિરેન અમીન, અને એક સામાજિક કાર્યકર છે. અને અમારી સંસ્થા આદર્શ સ્કૂલનો એક ટ્રસ્ટીમાં છે, કમિટીમાં છે. એટલે કમિટીમાં બેઠા હોય ત્યારે હજી અમે પણ વાત કરતા હોય કે ભાઈ તમે મારી જિંદગી બચાવી. બેટા કીધું તારી તે જિંદગી મારી બચાવી, એમ કે તું અહીં આવ્યો, નકર આપણે બેયની જિંદગી પૂરી થઈ જાય. અને સામાજિક સંસ્થાઓ જેટલી છે, લાયન્સ ક્લબ છે, યુથ હોસ્ટેલ છે, ભારત વિકાસ પરિષદ છે, ગમે એ અગ્રણી સંસ્થા હોય તો અગ્રણી સંસ્થાનો એક પ્રમુખ તરીકે હોદ્દો એને લીધો છે, મંત્રી તરીકે સ્વીકાર્યો છે, અને એક સામાજિક કાર્યકર તો ખરો જ. હજી આદર્શ સ્કૂલનો કે ગમે કોઈ પણ પ્રસંગ હોય કે આદર્શ સ્કૂલ તો સિવાય એમ કે હિરેન તારે કરવાનું છે. તો આ છોકરો હિરેન એ પછી પૂરો થઈ ગયો. એકવાર આ છોકરાને જવાબદારી સોંપી દીધી કે તારે કરવાનું છે, એટલે હિરેન કઈ પાર રહેશે. એટલો એ સામાજિક કાર્યકર છે અને અમારી સંસ્થાને એક મદદરૂપ થાય છે. હિરેન છે અત્યારે મારી સાથે જ મિટિંગમાં બેસતો હોય અને ઘણીવાર આ રમૂજ પ્રસંગ યાદ કરતા હોય. રમૂજને પણ ગંભીર કહેવાય, એ યાદ કરતા હોય. અને આપણે એમ માનશું કે હિરેન, કે ભગવાને તને સારા કામ માટે જીવતો રાખ્યો છે. તારા સાથે કેટલાય સારા કામ કરવા હતા, એટલા માટે તને જીવતો રાખ્યો છે. એટલે ભગવાનનો આપણે બે જણા આભાર માની કે થેન્ક યુ ભગવાન, અમારા હિરેનને તે હાજો નરવો ઉગારી લીધો. અને હજી ભગવાને તારે હાથે કેટલાય સારો કામ કરાવવાના હશે. હજી પણ એ સક્રિય કાર્ય, ગમે એ વસ્તુ હોય ને, વૃક્ષારોપણ હોય, યુથ હોસ્ટેલના કાર્યક્રમ હોય, છોકરાઓને લઈ જાય, ગમે એ પ્રોગ્રામ હોય એને જવાબદારી સોંપી દો. એટલે એ છોકરો છે એ કામ કર્યા કરે અને થાકતો નથી અને હજી પણ સક્રિય રહે. અને એવી અમે ભગવાનને પ્રાર્થના કરી કે આનાથી હજી પણ સારા ઉજળા કામ થાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરી છીએ. અને ફરી એકવાર અમે ભગવાનને, હું અને હિરેનભાઈ ભગવાનને થેન્ક યુ કહીશ કે અમારી લાજ રાખી. અને એના કરતાંય અમારી એક જવાબદારી હતી કે અમે એમાંથી છટકી ન શકીએ, અમારી જવાબદારી હતી. એટલે આ પ્રસંગ અમને મજા આવી. એટલે મજા એટલા માટે આવી કે બચી ગયો એટલે મજા આવી ગઈ. અને એટલે મજા આવે છે કે આ છોકરો અત્યારે પ્રવૃત્તિમય છે. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને મને પ્રોત્સાહિત કરજો. નમસ્કાર.